બીજો હો ટિફિન લાય. આલ્યો જાયનો રોટલો કર્યો છે. તે શાક નથી? આજ શાક નથી કર્યું, અંધારું થઈ ગયું, દી આથમી ગયો ને લાઈટ વઈ ગઈ હતી. એ લુખો રોટલો ખાવાનો? એ ના, મને ખબર છે તમે લુખું ન ખાવ, ઘરનો ગાંગડો ગુઈડો હે. તું ઘરનો ગાંગડો ન દેતી જા. કા? ને હું ખાવા બેહું છું ને તો માખીઓ ભેગી થાય છે ને એમ કરે છે, પછી શેઠિયો વઢે છે ને એમ કહે છે કે રાજુ બાપા ગોબરા. તે ન્યા ઓફિસ પાસે ન ખવાય, આખું ખવાય. અને શેઠ એટલો બધો તમને હારો લાગે છે તો શેઠને બે શબ્દ કહેવાય. લે મારા હવા તો બહુ લબલબાટી કરો છો, તો શેઠને કહી દેવાય કે આખી રાત હું ખુવાર મરું છું, થોડાક પૈસા વધારી દે. એ મેં કીધું તો ઓલા મહિને કીધું 500 રૂપિયા પગારમાં વધારી દ્યો, તો કે રાજુ બાપા તો તમે જૂના છો ને એટલે તમને સિક્યુરિટીમાં બેહારું છું, બાકી 10,000 માં જડે છે, તમારા ભાઈ માનો તમને 15,000 દઉં છું. ઈ તમને બાબુડિયા બનાવે છે, બાકી જો શેઠ છે ને ઈ માણાથી ઉજરા હોય. અને જો નહીં ને તમે સોકીપો કરો આખી રાત, તમે જોલું ખાઈ ગયા હો ને એના બાપ કોક બધું સોરી ગયા હોય તો, પણ આ તો તમારા થકી બધું એનું એમને હડીખમ ઊભું છે, તો વધારે માગો. જોલું તો હું ખાવું જ નહીં. કેમ? પાછળની શેરીમાં બંગલામાં જે પગીપણામાં ડોહો બેસતો તો ને એને હમણાં થોડાક દી પહેલા મારીને ચોર વયા ગયા, એટલે મને ઈ બીક લાગે એટલે હું જોલું ન ખાવું. હા હારું, બહુ હારું, આત્મખાણ જ કરવાના, જાવ જાતા હોય ન્યા. એમ કહું છું કે 100 રૂપિયા દે ને. હું કરવા છે? ખિસ્સામાં નથી કાંઈ. આ ઘરમાંય નથી, હવે પૈસા નથી દાદા, 2-3 દી હાલ એટલા જ છે. તે આખો પગાર વપરાઈ ગયો? થોડાક છે, મારે નો જોઈ. પૈસા જોઈ છે ને આખી રાત બેહવું હોય ને, પૈસા શું કરવા છે? ઉપડા રાજપાલીમાં હા, ભારે જવાબદારી તમે બાકી માથે લીધી છો, બતિયું. તે શું કરું હવે, રાતે પગીપણામાં જાઉં છું અને શેઠિયો હારો જડી ગયો છે ને તે મારો રોટલો હાલે છે. આ પગીપણામાં હે ને ઈ સાહેબાએ મેં વાત કરીને તમને મેં રખાવ્યા છે, એટલે આનંદ કરો, મંગલ કરો ને રૂપિયા કમાઓ. આ છે ને તારા ટાઢાપુરના ઠોકતો હોય ને ન્યા ઠોકજે. હવે તારો જન્મ એ નહોતો ને તઈનો ઈ શેઠિયો મારા બાપને ઓળખતો. રાજુભાઈ થોડીક વ્યવસ્થિત વાત કરો, હું આ ગામનો સરપંચ છું, કઈક મર્યાદાથી બોલાવું. દાંત કાઢે બોલ. સરપંચ થઈ ગયો તો વેત એક ઊંસો હાલવા માંડ્યો. આમ જો તારા જેવા સરપંચ છે ને ગામમાં મેં કેટલાય બદલાવી નાખ્યા છે, ખોટો પાવર ન કરતો, નકરા સોયણો બદલાવાનો વેત નહીં રે. શાંતિ રાખો ને, તમારું કામ કરતા હોય ને ઈ કરો. અને આમ જો નળ તો ટાઈમે આવે ને ઘરે? હે? નળ પાણીના ટાઈમે ઘરે આવે પાણી કે નહીં? નાડા મેં લીધા જ નથી. તો ઓલો ધનો તો આવ્યો તો અહીંયા માપવા. હે? ધનો ઈ માપી ગયો હશે, બાકી અમે નળ નથી લીધા. ખોટા પછી પૈસા ભરવાના, કનેક્શનના તો ભરવાના, અમારે માંડ ભેગું થાય, મારા પગારમાં અમારે ઘટે છે. એવું એ માપી ગયો હે ને, મેં ને માપવા જ મોકલ્યો તો, હા. બાકી નળ તો હજી પોર આવી જશે. પાણી આવી જાય છે? હો પાણી હોતા નળ આવશે. ઠીક, નકર મારી પેલા સરપંચ હતો ને એ સરપંચમાં આવ્યો તઈ નળ આવ્યા અને બીજો સરપંચ આવ્યો તઈ પાણી આવ્યું. હું એના જેવો સરપંચ નથી. અને હું હાલે ઘરમાં? ઘરની તો વાત જ જવા દેવી પેલા. કેમ કાઈ ડોસી સુઈત્રી? જો આ રોવાનું એક તમે બંધ કરો, આ મન મજા નો આવે પાછું. રોક છેડા કાઢો છો? રોવું છું. પણ હું આટલી બધું રોવાની તમારે જરે કઈ તકલીફ છે? 40 વર્ષ થયા મેં ઘર ઘેણું કર્યું. આમાં જોઈ લે, જાયનો રોટલો છે, શાક નથી. તો એ બકાલું ન હોય એટલે નહીં ડોસી એ બનાવ્યું હોય. ખવડાવવું નથી. કાંઈ વાંધો ને, સાના રહી જાવ, ડોસી ભેગી થાય એટલે હું કહીશ હો, મારી વાડીએ બકાલું તમે તમારે લઈ જાય. હા કાલે હું રાંધું તું ખબર છે તને? શું? તમે રોઈ લ્યો કે વાત કરી લ્યો, મારે મોડું થાય છે. કાલે હાજે ભાખરીન સા આખી રાત ની અંદર નો આવી. કા એમાં તકલીફ પડી ગઈ કઈ? રાતે સા ખાય તો નીંદર આવે. ઓહો
તમારી વાતું ખૂટશે નહીં ને હું ઓલો સાહેબ રાહ જોવા જાઓ તમે. પણ મને એવું લાગે છે આ ડોહી મારા હારે પાર નહીં પડે. હવે એવું ન વિચારવાનું હોય, ધંધે જાઓ જાઓ. હાલો સાના રહી જજો. લે કા વિજુ કાકી પડી ગયો હરગવો. આ પાડું છું આટલે તો કાઈ ન થાય. મરી ગયો કેવો હવાદનો હે ડોહો. રોજ નોખા શાક એલી હે ના કરવા. લે આપણે બાયુને હું એક દી રીંગણા એક દી બટેકા એક દી ભજીયા ને એક દી પૂરી હોય હું ને. આને ગમે એટલા 18 જાતના પકવાન દઈને તોય આને સંતોષ નથી. હવે તો કંટાળી છું. આખી જિંદગી દુખી થઈ. આનો હું રસ્તો કાઢવો કે. દુખી અને તમે તઈ હું નહીં તો કોણ. તમને મારા દુખ થોડા દેખાય. મતલબિયા તમારે તમારાથી મતલબ કોઈ દી કોઈ પૂછવા આવ્યું. ડોહી તારે હું દુખ છે ગગી. થોડા લુગડા સિવાય તો બીજું લુગડું ન પહેરે. કાટલા કહી કહીને હાથ હરોડાઈ જાય. પણ વિજુ કાકી તમે સમજતા નથી. હવે મારા કાકાની ઉંમર થઈ ગઈ તો પહેલેથી હવે ઈ ધોરા કપડા પહેરે છે તો ઈ જ પહેરે ને. કાઈ નહીં ઓલો પાસિયો ખાખી કલરના પહેરે છે તો આને એવા નો પહેરાય. પણ ના હું કેમ દુખી થાવ ઈ જોવે છે. હવે તો એમ થાય છે કે શેડો ફાડી નાખું છૂટું કરી નાખું. વાત કરો છો વિજુ કાકી. આ તમારા મોઢામાં શબ્દ સોપતા નથી. પાછા વરો પાછા. કાઈ એમાં હું વાંધો. હું વાંધો આ માથામાં ધોરા આવ્યા પોણી જિંદગી વઈ ગઈ જાતી જિંદગી તમારે છૂટું કરવું છે. ના ના આવું દુખ તારે હોય તો તું ન છૂટું કરી નાખ. મારી ઉપર કેટલા દુખ પડ્યા તમને ખબર છે ને. હાલમાં પડે છે તો હું કોઈને કહું છું. હેના દુખ પડે તને. મારા ઘરવાળા ભેગી હું રહું છું ને એમાં 1.5 વર્ષથી અમે બે માણા બોલતા નથી અને કોઈ દી હાઈરે બેહીન ખાધું નથી. 1.5 વર્ષમાં ઈ કોઈ દી મને ઉમરો ટપાડીને કે બહાર ફરવા નથી લઈ જતો. છતાંય હું ઈ ઘરમાં પડી છું ને સહન કરું છું ને. હું કામ કે એક ભવના બે ભવ હારા ન લાગે. હું તો હજી નાની બાળ છું. હજી તો મારે છોકરા સયા બાકી છે. તો મને એ વિચાર નથી આવતો કે મારે બીજું કરવું જોઈએ. અને તમને જાતી જિંદગી માથામાં ધોરા આવ્યા અને તમારે છૂટું કરવું છે. તો મીઠા તાણની છો એટલે તને એવો વિચાર નથી આવતો. ધોરી પીંડા જેવી રૂપનો અંબાર અને હજી તને તો જોય એવું જડી જાય. પણ હું કામ આ પકડીને બેઠી છો આવા ગોજારા જેવા છોકરાને. હું એમ કહું છું ઠેકાણે પડી દેવાય. હા એક વાત સાચી કે આવું મારે હું છૂટું કરીને બીજે ઘર ઘું તો ભૂંડી લાગુ. મારે ક્યાં બીજે ઘર ઘેણું કરવું. મારે તો ખાલી આનાથી છૂટું પડવું છે. હું તો મારા ભાઈ ભત્રીજાની ઘરે વઈ જાય. પણ હવે વેલા મોડું મારે છૂટું તો કરવું. પાછા વરો હું છૂટું કરવું ગામની આબરૂ કાઢશો. ઘરની તો જાહે આયર ગામની જાહે. અને હું કે તમને ભેગી થઈ ગઈ તે તમારી આજ વાત હોય. લે સલાહ દેવા આવી. સલાહ દેવા કરતા સહકાર દે ને. આ ઘરમાં હવે હું પાર નહીં પડું. મારે છૂટું તો કરી જ નાખવું પડશે.